હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિધિસ કુકિંગ. આજે હું તમારી સાથે બહુ જ સરસ અને એકદમ ટેસ્ટી એવી મઠરીની રેસીપી બતાવવાની છું. પણ આ રેસીપીની જે મઠરી છે એ બિલકુલ સિમ્પલ નથી. એ દેખાવમાં પણ એકદમ અટ્રેક્ટિવ અને ટેસ્ટમાં પણ બહુ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ને ખસ્તા બનશે. તો આ મઠરી તમે જરૂરથી ટ્રાય કરજો. સમર વેકેશન હોય કે નાની નાની ભૂખ હોય તો એ બધામાં સરસ રીતે ચાલે. તો આ મઠરી તમે જરૂરથી બનાવજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં અહીંયા એક બાઉલમાં મેં લીધું છે મેદો. તો મેદા મેં લેવાનું છે 1 કપ ઓલ પર્પઝ ફ્લોર મેદા. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. એની અંદર મેં નાખી છે 1 ટીસ્પૂન અજવાઈન. અજવાઈનનો ટેસ્ટ બહુ જ સરસ આવે, એટલે એને હાથેથી મસળીને નાખો તો એનો ફ્લેવર ઓર સરસ આવે. તો તમે 1 ટીસ્પૂન અજવાઈન નાખી દેવાની છે. એની અંદર મેં નાખી છે કસૂરી મેથી. એને પણ હું હાથેથી મસળીને નાખીશ. એ પણ મેં લીધી છે 1 ટીસ્પૂન. હવે આ બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એને સરસ રીતે આપણે એકવાર મિક્સ કરી લઈશું. બધા જ ઇન્ગ્રીડિયન્ટ એવા છે જે ઘરમાં બહુ જ ઇઝીલી મળી જાય અને તમે જલ્દીથી ફટાફટ બનાવી શકો એવા છે. વ્યવસ્થિત રીતે બધું મિક્સ થયા પછી એમાં આપણે નાખીશું તેલ. તો તેલ આપણે એમાં મુઠ્ઠી પડતું નાખવાનું છે. તો ધીરે ધીરે તેલ એડ કરતા જઈશું અને ચેક કરીશું કે મુઠ્ઠી પડતું મોઈન થયું છે કે નહીં. તો તમે આ રીતે સરસ રીતે મિક્સ કરશો તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે. તો અહીંયા મુઠ્ઠી વાળીને જોવાની, જો મુઠ્ઠી બનતી હોય તો બરાબર છે, નહીં તો થોડું તેલ ઓર એડજસ્ટ કરવાનું. અહીંયા મેં તેલ ઓર હું નાખું છું. ટોટલ મેં આમાં 3 ટેબલ સ્પૂન ઓઇલ યુઝ કર્યું છે. તમે પણ મેદાની કન્સિસ્ટન્સી, મેદાનું ટેક્સચર પ્રમાણે તેલ વધારે ઓછું કરી શકો છો. તો આ રીતે તમે મિક્સ કરતા જવાનું અને મુઠ્ઠી વાળીને જોવાનું કે એ સરસ રીતે બંધાય છે કે નહીં. તો જ આપણી જે મઠરી છે એ એકદમ ખસ્તા બને અને આપણે બિલકુલ સોડાવડા ખસ્તાની બી જરૂર ના પડે અને એકદમ ક્રિસ્પી બની જાય. સરસ રીતે તેલ નાખ્યા પછી બધું તેલ આપણું મુઠ્ઠી પડતું થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરી અને આપણે ખાનો હાર્ડ ડો લગાવવાનો છે. જ્યારે લોટ બાંધતા હોય તો એને સોફ્ટ નહીં રાખવાનો, એકદમ હાર્ડ આપણે લોટ બાંધવાનો છે, જેથી જે આપણી મઠરી છે એ બહુ જ સરસ રીતે આપણે વણી પણ શકીએ અને એને એકદમ ખસ્તા થઈ જાય. હવે આને આપણે 10 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી હું જે બીજું લેયર છે એની તૈયારી કરી લઈએ. તો એના માટે એક બાઉલમાં મેં લીધું છે 1 કપ બેસન, ચણાનો લોટ, મીઠું ટેસ્ટ પ્રમાણે, થોડીક હળદર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરું પાવડર લઈશું. બધા બેઝિક મસાલા આપણે લેવાના છે. એનાથી જે મઠરીનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે અને એકદમ સરસ એવી ચટપટી આપણી મઠરી રેડી થાય. અને હવે લાસ્ટમાં આમાં પણ હું નાખું છું અજમો સરસ રીતે નાખી દઈશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ હંમેશા એકવાર મિક્સ કર્યા પછી જ તમે વેટ એમાં ઉમેરો ઇન્ગ્રીડિયન્ટ, તો એનો જે ટેક્સચર છે બહુ જ સરસ આવે ને સરસ રીતે ભળી જાય. હવે આમાં મેં 1 ટેબલ સ્પૂન ઓઇલ જ યુઝ કર્યું છે. ચણાના લોટમાં બહુ વધારે પડતા ઓઇલની જરૂર હોતી નથી, એટલે મેં અહીંયા ફક્ત 1 ટેબલ સ્પૂન ઓઇલ યુઝ કર્યું છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને સરસ રીતે મિક્સ કર્યા પછી ધીરે ધીરે આપણે પાણી એડ કરી અને આનો પણ એકદમ કઠણ ડો બાંધવાનો છે. એકદમ આપણે જે લોટ બાંધીએ એ હાર્ડ જ બાંધવાનો. જે ટેક્સચરનો આપણે મેદાનો લોટ બાંધ્યો એ જ તમે જોઈ શકો છો. એકદમ સરસ એવો હાર્ડ ડો મેં લગાવી લીધો છે. તો આને પણ ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઈશું. બંને ડો સરસ રીતે રેસ્ટ થઈ જાય પછી આપણે એને સરસ રીતે એનો થોડું તેલ નાખી અને મસળી અને એકદમ એનો બોલ બનાવીને મૂકી દેવાનો છે. તો તમે જોઈ શકો છો જરાક જ મેં 1 થી 2 ટીપા જ ઓઇલ લીધું છે અને આને સરસ રીતે હું એક બોલ બનાવી લઈશ. તો ટાઈટ ડો હશે તો સરસ રીતે તમે ખાલી મોઈન વગર પણ એના સરસ રીતે તમે વણી શકો છો. તો આ તમે જોઈ શકો છો હું અહીંયા આના 2 બોલ્સ બનાવું છું. તમે ક્વોન્ટિટી જે પ્રમાણે મેદાની ચણાના લોટની લીધી હોય એ પ્રમાણે તમારે વધારે ઓછું કરી શકો છો. આ જ રીતે મેં મેદાના પણ લોટ પર થોડું તેલ લગાવી અને એને આપણે મસળી લઈશું વ્યવસ્થિત રીતે. અને એના પણ હું 2 ભાગ કરી લઈશ. ઇક્વલી પોર્શન કરવાના છે, જેથી આપણે જ્યારે મઠરી વણીએ ત્યારે સરસ રીતે ઇક્વલી વણાય. તો તૈયાર છે આપણા ચારેય બોલ્સ. અહીંયા હું હવે એને વણી લઈશ અને આપણે એને એક ઉપર એક મૂકવાની છે એ પ્રમાણે આપણે એને વણવાના છે. તો બંનેનો શેપ પણ સેમ જ હોવો જોઈએ. તો અહીંયા હું સૌથી પહેલાં મેદાની જે રોટલી છે એ વણી લઈશ. તો આમાં સહેજે આપણે અટામણ કે કશું લગાવવાની જરૂર નહીં પડે. જો તમારા લોટ જે છે એકદમ હાર્ડ હશે તો, જો ઢીલો લોટ થઈ જશે તો પછી તમારે અટામણ કે એવું લગાવો તો પછી એનો જે તળીએ ત્યારે એ છૂટું પડી જાય અને એનો કલર પણ ચેન્જ થઈ જાય. તમે જોઈ શકો છો હું આરામથી એને વણી પણ શકું છું અને સહેજે નીચે ચોંટતી પણ નથી. તો આપણે આની મીડિયમ થીક રોટી જેવું બનાવવાનું છે, બહુ પતલી પણ નહીં અને બહુ મોટી પણ નહીં.
તો આ રીતે સરસ રીતે એને વણી લેવાની છે અને આને હું મૂકી દઈશ સાઈડમાં. હવે આપણે જે ચણાના લોટનો લીધો તે લોહી એ પણ લઈ લઈશું અને એને પણ આપણે સરસ રીતે વણી લઈશું. તો તમે જોઈ શકો છો નીચે સહેજે ચોંટતું પણ નથી અને સહેજ પણ તેલ કે લોટ લગાવવાની જરૂર પણ નથી. તો આને પણ સેમ જ શેપમાં મીડિયમ થીક હું વણી લઈશ. બંનેની જે થિકનેસ છે એ પણ સેમ હોવી જોઈએ અને જે સાઇઝ છે એ પણ સેમ હોવી જોઈએ. તો હવે આપણે જે મેદાની રોટલી વણી હતી એની ઉપર આપણે આ રીતે ચણાના લોટની જે રોટી છે એ પણ મૂકી દઈશું. તમે જોઈ શકો છો સેમ સાઇઝની વણશો તો તમને બહુ જ સરસ રીતે પરફેક્ટલી ફિટ થઈ જશે. હવે આપણે આને આ રીતે રોલ કરી અને ધીરે ધીરે એને વણવાની છે. તો તમે જોઈ શકો છો જરાક હું સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે વણી લઈશું. હલકા હાથે, બહુ પ્રેસ નહીં કરવાની, બહુ પતલી પણ નહીં કરવાની. તો સરસ રીતે વણી લીધી છે, વ્યવસ્થિત રીતે એકબીજાને ચોંટી ગયું છે. તો હવે તમે ચાહો તો ઉપરથી કાં તો નીચેથી બેમાંથી કોઈ પણ જગ્યાએથી આ રીતે રોલ કરી શકો છો. ટાઈટ ડો રોલ કરવાનો છે, એકદમ સોફ્ટ નહીં, હલકા હાથે નહીં. આને એકદમ આપણે ટાઈટ રીતે રોલ કરવાનો છે, જેથી જે છે એ જ્યારે આપણે વણીશું ચણાનો લોટ અને જે મેદો છે એ અલગ ના થઈ જાય. આ રીતે હલકા હાથે આપણે ગોળ ફેરવી લઈશું, જેથી જે છે એ રોલ વ્યવસ્થિત રીતે સ્ટીક થઈ જાય બે રોટલીઓમાં. હવે આપણે આને કટ કરી લઈશું. તો અહીંયા હું ચપ્પુની મદદથી આપણે સાઇઝ પ્રમાણે કટ કરી લઈ છે. તો ન બહુ મોટી ન બહુ નાની એવી આપણે પૂરીઓ વણવાની છે મઠરી. તો એ સાઇઝની હું મઠરી માટે આ કટ કરી લઈશ અને તમે જોઈ શકશો કે અંદરથી પણ આ રીતે સરસ એવું રોલ્સ લેયર્સ દેખાય છે. અને આપણે જ્યારે થોડું વણીશું તો એનો લેયર્સ ઓર સરસ આવશે. તો દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે અને એકદમ ડિફરન્ટ કાઇન્ડની આ મઠરી છે. તો આ મઠરી તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે તમે લઈ લેવાનું અને હલકા હાથે, ન બહુ મોટી ન બહુ પતલી એવી આપણે મીડિયમ થીક વણી લેવાની છે. તો આ રીતે હું બધી મઠરી વણી લઈશ અને તમે જોઈ શકો છો દેખાવમાં કેટલી સરસ આવી છે અને એના જે લેયર છે એ પણ બહુ જ સરસ ખીલે છે. તો આ રીતે મેં બધી મઠરી વણીને મૂકી દીધી છે. હવે આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું. તો અહીંયા મેં મીડિયમ હીટ પર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. થોડું પીસ નાખીને તમે જોઈ શકો છો એકદમ ઉકળતું તેલ નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે. જો બહુ ગરમ હશે તો મઠરી તળી તો જશે પણ જલ્દી કલર પણ આવી જશે અને જે ક્રિસ્પીનેસ છે એ બહુ લોંગ ટાઈમ સુધી નહીં રહે. જેમ જેમ ઠંડી થતી જાય એમ સોફ્ટ થતી જાય. તો એટલા માટે આપણે આને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાની. જેટલું તમે ધીમા તાપે તળો એટલી મઠરી ખસ્તા બને અને એની જે ક્રિસ્પીનેસ છે એ બરકરાર રહે. તો આ રીતે હું એક કઢાઈમાં જેટલી મઠરી આમાં આવશે એટલી મઠરી હું નાખી દઈશ અને આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાની છે. વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી જે મઠરી છે એ બધી જ બાજુથી સરસ તળાઈ જાય. તો આ રીતે હું વચ્ચે વચ્ચે એને હલાવતી જઈશ અને આપણે ઉપર નીચે કરી લેવાની. આગળ પાછળથી બધી જ બાજુથી આપણે એને સરસ રીતે એને કૂક કરી લેવાની છે, જેથી જે મઠરી છે એ બધી બાજુથી સેમ કલર અને ટેક્સચર આવે. એવું ના થાય કે કોઈ બાજુથી સોફ્ટ રહી ગઈ ને કોઈ બાજુથી ક્રિસ્પી. વચ્ચે વચ્ચે એને ફ્લિપ કરતા જવાનું અને આને કૂક કરતા જઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર. તમે જોઈ શકો છો મઠરીનો કલર ચેન્જ થઈ ગયો છે. મઠરી સરસ એવી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આને આપણે કાઢી લઈશું એક ટીશ્યુ પેપર પર અને આ જ રીતે બીજી મઠરી પણ હું તળી લઈશ. તો તૈયાર છે આપણી બહુ જ ટેસ્ટી એવી બેસન મઠરી, જે બનવામાં બહુ ઇઝી, દેખાવમાં એકદમ બહુ સરસ લાગે. બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવે. સમર વેકેશનમાં બાળકો ઘરે હોય તો આ રીતની મઠરી બનાવીને તમે મૂકો તો જે બહારના બિસ્કિટ ને બધું છે એના કરતાં આ મઠરી ખાવી વધારે સારી પડે અને બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી અને બહુ જ ઇઝી મેથડથી તમે બનાવી શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ.